તો સેકન્ડ વન આપણું જે છે બી, ખુલ્લા બજારની નીતિ. ખુલ્લા બજારની નીતિની વાત કરીએ તો સૌથી પહેલાં જોઈએ એનો અર્થ, કે બેંક દર જે છે એની મર્યાદાને લીધે શાક સર્જનની પ્રવૃત્તિ પર મધ્યસ્થ બેંક પર જે ધારવી તેવી અસર પાડી શકી નહીં. એ સંજોગોમાં શાક સર્જનની પ્રવૃત્તિ મંદ કરવા માટે બેંક દરની નીતિની સાથે મધ્યસ્થ બેંકે ખુલ્લા બજારની નીતિ પણ અમલમાં મૂકી. એટલે બેંક દરથી એટલો બધો જોઈએ એટલો કાંઈ પ્રભાવ ના મળ્યો, એના લીધે ગવર્મેન્ટે એટલે કે મધ્યસ્થ બેંકે ખુલ્લા બજારની નીતિ પણ અપનાવી. આ નીતિમાં શું હોય છે તો કે મધ્યસ્થ બેંક ખુલ્લા બજારમાં જામીનગીરીઓને ખરીદીએ કે વેચાણ કરીને શાખનું નિયંત્રણ કરે છે. જે મધ્યસ્થ બેંક જે છે એ જામીનગીરી જે એની પાસે છે, જામીન રખેલું જે વસ્તુ છે, બરાબર, જે ડોક્યુમેન્ટ જે બી કંઈ છે એ જામીનગીરીનું ખરીદી અને વેચાણ કરે છે અને એનાથી શાખનો એ કંટ્રોલમાં રાખે છે. જ્યારે મધ્યસ્થ બેંક જે છે એ મધ્યસ્થ બેંક ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું વેચાણ કે ખરીદી કરી શકે ત્યારે તેનો પ્રભાવ દેશના નાણાંના કુલ પ્રમાણ ઉપર પ્રત્યક્ષ રીતે પડે છે. શું થાય છે તો કે જ્યારે મધ્યસ્થ બેંક ખુલ્લા બજારમાં જામીનગીરીનું વેચાણ કરે છે અથવા તો ખરીદી કરે છે ત્યારે એના લીધે દેશના જે નાણાં છે એના કુલ પ્રમાણમાં પ્રત્યક્ષ એવો ફેરફાર થાય છે કે જ્યારે મધ્યસ્થ બેંક ખુલ્લા બજારમાં જામીનગીરીનું વેચાણ કરે ત્યારે શાખનું સંકોચન થાય છે અને ખરીદી કરે ત્યારે શાખનું શું જોવા મળે છે, તમને વિસ્તરણ જોવા મળે છે. બરાબર. સેકન્ડ વન છે ખુલ્લા બજારની નીતિની કાર્યપદ્ધતિ. ખુલ્લા બજારની નીતિની કાર્યપદ્ધતિની વાત કરીએ તો કે અર્થકારણમાં જ્યારે ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે અને વ્યાપારી બેંકો તરફથી શાખનું પ્રમાણ ખૂબ જ વધારી દેવામાં આવ્યું હોય ત્યારે હોય અને બેંક દરમાં વધારો છતાં ધાર્યા પરિણામ મેળવી શકાયા ન હોય ત્યારે મધ્યસ્થ બેંક ખુલ્લા બજારની જામીનગીરીનું વેચાણ શરૂ કરી દે છે. ક્યારે વેચે છે? પહેલાં તો ભાઈ જોવે છે કે અર્થતંત્રમાં આ રેપો રેટ બેંક દરમાં ફેરફાર કરવાથી અર્થતંત્ર કાબુ આવે છે કે નથી આવતું એમ. બરાબર. અર્થકારણમાં જ્યારે ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે અને ફુગાવો અર્થતંત્રમાં જ્યારે અસ્તિત્વમાં હોય પછી તો કે જે વ્યાપારી બેંકોનું જે શાખનું પ્રમાણ છે એ બહુ વધી ગયું હોય અને બેંક દરે વધેલો હોય છતાંય જે સફળતા જોઈએ છે એ સફળતા ન મળી હોય ત્યારે સરકાર જામીનગીરી વેચે છે. અને જામીનગીરી ખરીદવા વ્યક્તિઓ શું કરે છે, સરકાર જામીનગીરી બહાર પડે ને ભાઈ સરકારી જાય એટલે બધા લેવા દોડે છે. બરાબર. એટલે સરકાર શું થશે તો કે એ ખરીદવા જામીનગીરી ખરીદવા માટે વ્યક્તિ છે, સંસ્થા છે, બેંકો વગેરે મધ્યસ્થ બેંકોને શું કરે છે, નાણાં ચૂકવે છે અને એટલે અંશે વેપારી બેંકોની અને લોકોની રોકડ અનામત ઘટે છે. તમારે જામીનગીરી જોતી હોય ફ્રીમાં થોડી મળે, તો તમારે સરકારને પૈસા ચૂકવવા પડે. પૈસા ચૂકવાય એટલે એટલા પૈસા કોની પાસે જાય? આરબીઆઈ પાસે જાય. તો આરબીઆઈ પાસે એટલા પૈસા આવે છે એટલે અર્થતંત્રમાં એટલો રૂપિયો શું થઈ ગયો, ફરતો ઓછો થઈ ગયો. તો તમારું ખીચું ખાલી થયું ને મધ્યસ્થ બેંક પાસે પૈસા વયા ગયા. એને એ જ કામ કરવું હતું ને. એટલે વ્યક્તિ, સંસ્થા અને બેંકો, અમુક વ્યાપારી બેંકો એની જામીનગીરીઓ પરચેઝ કરે છે તો એ નાણાં એને ચૂકવશે તો અર્થતંત્રમાં શું થઈ ગયું? પૈસા ઘટી ગયા. ત્યારે એટલે અંશે વ્યાપારી બેંકોની અને લોકોની રોકડ અનામતમાં ઘટાડો થશે. બરાબર. હવે શું થયું તો આથી શું થાય? બેંકની શાખ સર્જનની જે પ્રવૃત્તિ છે એ પણ ઘટશે. બેંકની શાખ સર્જન ઘટે એટલે ખરીદ શક્તિ ઘટે, લોકોની ખરીદ શક્તિ ઘટે એટલે માંગ ઘટે અને માંગ ઘટે એટલે જે નાણાં પુરવઠો ઘટે એમ એટલે ફુગાવો દબાઈ જાય છે અને અર્થતંત્રમાં ફરીવાર ભાવ નીચે આવે છે. માંગ ઘટી એટલે ફરજિયાત શું થઈ ગયું? ભાવ નીચે આવે. બરાબર. તો એવી રીતના એ શું કરે છે? જ્યારે ફુગાવો હોય ત્યારે જામીનગીરીનું શું કરી દે છે? વેચાણ કરે છે. વેચાણ કરે એટલે લોકો એને ખરીદે એટલે મધ્યસ્થ બેંક પાસે પૈસા આવે ને લોકો પાસે એ જામીનગીરી આવે. ઇઝ ધેટ ક્લિયર? નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરીએ. આથી વિરુદ્ધ મંદી, એથી વિરુદ્ધ શું તો કે મંદીનો જ્યારે સમયગાળો હોય અથવા તો
નાણાં બજારમાં જ્યારે કટોકટીની સમસ્યા હોય ત્યારે મધ્યસ્થ બેંક જામીનગીરી જે છે એ પાછી ખરીદે છે. જામીનગીરી શું કરે છે? પાછી ખરીદી લે. તો એનાથી ઉલટું મંદીમાં કરવામાં આવે શું, અથવા તો શું આવે કે જ્યારે નાણાં બજારમાં જ્યારે કટોકટી હોય, નાણાંની કટોકટી હોય ત્યારે મધ્યસ્થ બેંક શું કરે છે તો કે જામીનગીરીને પાછી ખરીદી લે છે. આથી શું થાય તો કે જામીનગીરી જેમણે પહેલાં ખરીદી હોય એ મધ્યસ્થ બેંક હવે એને નાણાં પર ચૂકવી દે છે. મધ્યસ્થ બેંક એમ કે હાલો ભાઈ તમે તમારા પૈસા લઈ જાઓ, મને મારી જામીનગીરી આપી દો. એના લીધે શું થાય તો કે પરિણામે લોકો પાસે શું આવે? પૈસા આવે. એટલે પરિણામે વ્યાપારી બેંકો અને લોકો પાસે રોકડ અનામત વધે. પૈસા આવે તો શું થાય? રોકડ અનામત વધતા અર્થતંત્રમાં ફરીવાર તેઓ શાખનું વિસ્તરણ કરશે. બરાબર કે ભાઈ પૈસા આવ્યા તો હવે આવ્યા છે તો હાલો અહીંયા વાપરો એમ થશે. એટલે શાખ વધશે. શાખ વધશે એટલે લોકોની વપરાશ વૃત્તિ જે છે, લોકોની વપરાશી જે વસ્તુ છે એમાં પણ એ વધારો કરશે. એટલે એનો ખર્ચ વધશે એટલે મંદીમાં ફરી એકવાર શાક સર્જન થાય એટલે ખરીદ શક્તિ વધે એટલે આર્થિક પ્રવૃત્તિને વેગ મળે અને તેજી આવે અને ભાવ સપાટી પણ વધવા લાગે. બરાબર. નેક્સ્ટ એમાં આગળ જોઈએ તો કે નાણાં બજારનું નિયંત્રણ કરવા એક રીતે બેંક દર કરતાં ખુલ્લા બજારની નીતિ વધુ અસરકારક બને છે. નાણાં બજારનું નિયંત્રણ કરવા માટે બેંક દર કરતાં ખુલ્લા બજારની જે નીતિ છે એ વધારે અસરકારક બને છે. બેંક દરની અસરકારકતાનો આધાર વ્યાપારી બેંકોના સહકાર અને ગ્રાહકોના વર્તન પર રહેલો છે. વ્યાપારી બેંકોના સહકાર અને ગ્રાહકોના વર્તન પર રહેલો છે. પણ ખુલ્લા બજારની નીતિ જે છે એ નીતિ વ્યાપારી બેંકોની રોકડ અનામત પર અસર પહોંચાડતી હોવાથી તે વધુ અસરકારક અને કાર્યશીલ બને છે. બેંક દર જે છે એની અસરકારકતાની જો વાત કરવામાં આવે તો શું છે? એ વ્યાપારી બેંકોના સહકારને લીધે થાય છે. બરાબર. વ્યાપારી બેંક કેટલો તમને સપોર્ટ કરે છે અને ગ્રાહકનું વર્તન કેવું છે એના ઉપર રહેલો છે. પણ ખુલ્લા બજારની નીતિ કોના ઉપર હાથમાં છે? મધ્યસ્થ બેંકના હાથમાં છે. ખુલ્લા બજારની નીતિ વ્યાપારી બેંકોની રોકડ અનામત પર અસર પહોંચતી હોવાથી વધારે અસરકારક અને કાર્યશીલ નીવડે છે. પણ ખુલ્લા બજારની નીતિનો ઉપયોગ એ બેંક દરના વિકલ્પ તરીકે કરવામાં આવતું નથી. એનો પૂરક સહાયક નીતિ તરીકે ઉપયોગ છે. જો ભાઈ વિકલ્પ નહીં કે ભાઈ તમે બેંક દર ન કરો તો ખુલ્લા બજારની નીતિ અપનાવો, એમ નહીં, પણ એ એક એનો સહાયક છે, એની એક પૂરક નીતિ છે. બરાબર. તો કમ્પલસરી તમે પહેલું સ્ટેપ ન લો ને બીજું સ્ટેપ લઈ લો તો ચાલે એવું નથી. પણ શું છે? એની પૂરક નીતિ છે, સહાયક નીતિ છે. એટલે ડાયરેક્ટ તમે ઓલો વિકલ્પ જતો જ કરી દો એવું ચાલે નહીં. માટે બંને નિયમો જે છે, બંને નીતિઓ છે એનો સમન્વય કરીને, સાત સંજોગો કરીને નાણાં બજારમાં પુરવઠો પૂરો પાડવામાં આવે છે. નાણાં બજારમાં પુરવઠાની અસર પાડવામાં આવે છે. બરાબર. થર્ડ, ખુલ્લા બજારમાંની જે નીતિ છે એની મર્યાદા આપી છે. ખુલ્લા બજારની જે આપણે નીતિ અત્યારે ટોપિક નંબર 2 શીખા, એની મર્યાદા શું છે તો કે ભાઈ ખુલ્લા બજારની નીતિ બેંક દર કરતાં વધારે અસરકારક હોય છે, છતાંય એની મર્યાદા છે. જેમ બેંક દરની હતી એમ આની પણ છે. શું છે તો કે નંબર 1, ખુલ્લા બજારની નીતિની અસરકારકતા માટે દેશમાં જામીનગીરીઓનું વિશાળ અને ક્રિયાશીલ બજાર હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? મોટું અને ક્રિયાશીલ બજાર હોવું જોઈએ. તમે જામીનગીરી બહાર પાડો પણ જામીનગીરી પરચેસ કરવાવાળા વ્યક્તિ હોવા તો જોઈએ ને. જો નાણાં બજારના જામીનગીરીઓની માંગ પૂરતા પ્રમાણમાં ન હોય તો મધ્યસ્થ બેંક તેનું વેચાણ કરી શકતી નથી. તમારે વેચવું છે પણ એની માંગ તો હોવી જોઈએ ને, લેવાવાળા તો હોવા જોઈએ ને. જો હશે તો વેચી શકશો ને. બાકી જે મધ્યસ્થ બેંકની નીતિ છે એ નીતિ પૂરી થાય નહીં. આ રીતે શું હોય તો કે જામીનગીરીનો પૂરતો પુરવઠો ન હોય તો પણ આ નીતિ છે એ કંઈ જ કામની નથી. નીતિનો હેતુ છે એ યોગ્ય ઠહેરતો નથી. સેકન્ડ વન કીધું છે કે ખુલ્લા બજારની નીતિની સફળતાનો આધાર મધ્યસ્થ બેંક પાસે જામીનગીરીઓનો જે જથ્થો છે એ કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે એના ઉપર રહેલો છે. હવે તમારે વેચવું છે પણ માંગ છે પણ સામે તમારી પાસે જામીનગીરીનો પુરવઠો જ નથી તો
તો માટે જામીનગીરીનો પુરવઠો જામીનગીરીનો જથ્થા ઉપર પણ એનો આધાર રાખે છે. માટે જામીનગીરીનું પ્રમાણ જો મધ્યસ્થ બેંક પાસે ઓછું હોય તો બેંક તેની લે વેચ મર્યાદિત પ્રમાણમાં જ કરી શકશે. તો માટે પહેલાં તમારી પાસે શું હોવું જોઈએ? જામીનગીરી હોવી જોઈએ પૂરતા પ્રમાણમાં. બરાબર. થર્ડ વન, મંદીના સમયમાં. જ્યારે મંદીનો સમય હોય ત્યારે શું થાય? તો કે મંદીના સમયમાં ખુલ્લા બજારની નીતિ સફળ નીવડતી નથી. શું કામ એમ? તો કે મધ્યસ્થ બેંક જામીનગીરીઓની ખરીદી કરી વ્યાપારી બેંકોની રોકડ અનામતો વધારો કરી શકે, પણ યોજકો ધિરાણ લેવા ઉત્સાહી હોતા નથી. આથી શાખનું વિસ્તરણ થતું જ નથી. સમજાય? લેવાવાળા જ નિરુત્સુક હોય, એને જ ઉત્સાહ ન હોય તો તમે શાખનું વિસ્તરણ થાય? ન થાય. બરાબર. નંબર 4, આ જ રીતે મધ્યસ્થ બેંક જ્યારે જામીનગીરીઓનું વેચાણ કરે ત્યારે વ્યાપારી બેંકો પાસેથી રોકડ અનામતો પૂરતા પ્રમાણમાં ઘટે નહીં તો પણ આ નીતિ સફળ નીવડતી નથી. રોકડ અનામત જે છે વ્યાપારી બેંકો પાસે એ પૂરી નથી થઈ જતી, ઘટતી નથી. જો ઘટે તો ચાલો એમ કહીએ કે આપણે આ નીતિ નથી નીવડતી, પણ ઘટતી નથી છતાંય આ નીતિ સફળ થતી નથી. લોકો ભૂતકાળમાં જે સંગ્રહેલી બચત છે ને બહાર કાઢે છે. શું કરે છે? પહેલાં જે સાચવ્યા હતા ને એને હવે બહાર કાઢશે. બરાબર. કે બહાર કાઢે ને કાં તો શું કરે? તો કે લેણદેણની તુલનામાં પુરાંત હોય કે વેપારી બેંકો એના બિલો પુનઃ વટાવ રોકડતા વધારી શકતી હોય તો પણ આ નીતિ અસરકારક પુરવાર સાબિત થતી નથી. વેપારી બેંકો પાસે જે બિલ પડ્યા છે એને ફરી એકવાર વટાવીને પૈસા તમે મેળવી શકતા હોય, પુનઃ વટાવણી જ્યારે કરી શકતા હોય, એટલે લેણી ઊંડીને દેવી ઊંડીને આપણે બધા જે બિલોની વાત કરી ને, તો એ ફરી એકવાર જ્યારે વટાવી શકતા હોય તોય તે તમે એમ કરીને તમે રોકડ મેળવી શકતા હોય તો આ નીતિ કશું જ કામની છે નહીં. નંબર 5, ખુલ્લા બજારની નીતિની અસરકારકતા માટે વ્યાપારી બેંકોની ઋણ આપવાની નીતિમાં પણ મધ્યસ્થ બેંકની નીતિને અનુરૂપ પરિવર્તન થવા જોઈએ. ખુલ્લા બજારની જે નીતિ છે એમાં વ્યાપારી બેંકોને જે તમે ઋણ આપો છો, જે વ્યાપારી બેંકોને ધિરાણ આપો છો, એમાં તમારે પરિવર્તન એટલે મધ્યસ્થ બેંકે પરિવર્તન કરવા જોઈએ. કારણ કે મધ્યસ્થ બેંક જામીનગીરીની લે વેચ કરે ત્યારે તેને અનુકૂળ હોય તેવી નીતિનો અમલ વ્યાપારી બેંકો કરે તો જ ખુલ્લા બજારની નીતિ સફળ થાય છે. એને અનુકૂળ હોવી જોઈએ. અનુકૂળ હશે તો જ થશે, અધરવાઇઝ થશે નહીં. નેક્સ્ટ, નંબર 6, છેલ્લે જોઈએ તો કે ખુલ્લા બજારની નીતિની સફળતાનો આધાર દેશનું નાણાં બજાર કેટલે અંશે સુગ્રંથિત અને સુસંકલિત છે તેના ઉપર રહેલો છે. નાણાં બજાર સુસંકલિત અને સુગ્રંથિત હોવું જોઈએ. આપણે આગળ જોઈ લીધું, રાઈટ. જો હશે તો જ તમારું જે બધી નીતિઓ સરકાર જે ઘડે છે બરાબર એ નીતિઓ સફળ નીવડશે. જો નાણાં બજારમાં સુગ્રંથિત ન હોય તો જુદી જુદી નાણાકીય સંસ્થા પોતપોતાની સ્વતંત્ર નાણાકીય નીતિ છે એનો અમલ કરશે. અને ભારતમાં જે નાણાં બજાર જે છે એની આ પ્રકારની મર્યાદાને લીધે જ આરબીઆઈનું જે શાખ નિયંત્રણ છે એ કાર્ય કરવામાં સફળતા મળી શકી નથી. બરાબર. તો આ કેટલીક હતી એની મર્યાદા. કોની? ખુલ્લા બજારની નીતિની. ડન. આ ખુલ્લા બજારની નીતિ, એની અંદર પહેલાં તો નીતિનો અર્થ જોયો આપણે, પછી આગળ જોયું તો કે એની કાર્ય પદ્ધતિ જે છે એ જોઈ, કઈ રીતે કાર્ય કરે છે, ખુલ્લા બજારમાં શું હોય છે, ફુગાવો હોય, મંદી હોય ત્યારે ખરીદી થાય છે કે વેચાણ થાય છે. પછી થર્ડ વન એની મર્યાદા જોઈ અને આપણે એ ટૉપિક પૂરો. થર્ડ વન આપણો ટૉપિક છે રોકડ અનામતમાં ફેરફાર. એક તો બેંક દરમાં ફેરફાર, બીજો ખુલ્લા બજારની નીતિ અને ત્રીજો શું છે? રોકડ અનામતમાં ફેરફાર. પહેલાં તો એનો અર્થ જોઈએ તો કે પરિણાત્મક નિયંત્રણના સાધન તરીકે બેંક દર અને ખુલ્લા બજારની નીતિની કેટલીક મર્યાદા છે એને લીધે એ અસરકારક નીવડતી નથી. આથી મધ્યસ્થ બેંકે આ પગલાંની સાથે સાથે એક ત્રીજું પગલું દાખલ કર્યું. શું છે? તો કે શાખનું યોગ્ય નિયમન કરવા એક વધારે અસરકારક સાધન છે, રામબાણ ઇલાજ જે છે એને અપનાવ્યું. સરકારે શું કર્યું? હાથ ધર્યું. તો કે જેને રોકડ અનામતના પ્રમાણમાં ફેરફારની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. શું ઓળખે છે? રોકડ અનામતમાં ફેરફારની નીતિ. આ ત્રીજી નીતિ છે એ.
આજે લગભગ બધા જ દેશોમાં વ્યાપારી બેન્કો તેમની થાપણોના અમુક ટકા રોકડ અનામત તરીકે મધ્યસ્થ બેંક પાસે રાખે છે. ઇટ મીન્સ જે બી વ્યાપારી બેન્કોને કોઈ વ્યક્તિ ધિરાણ આપી ગયું હોય તો બેન્કો કાંઈ પોતાની પાસે સાચવીને ન રાખે, જ્યારે બીજા કોઈ જે ધિરાણ લેવાવાળા હોય એને આપી દે. તો એ જે ધિરાણ આવ્યું એના અમુક ટકા એને મધ્યસ્થ બેંકને જમા કરાવવાના હોય, બરાબર. જે અનામતનું આ પ્રમાણ મહદ અંશે કાયદા દ્વારા નિશ્ચિત થયેલું હોય છે. એ પ્રમાણ શું હોય છે? નિશ્ચિત હોય છે. કેટલા પર્સન્ટેજ નિશ્ચિત હોય છે. મધ્યસ્થ બેંક વ્યાપારી બેંકોના રોકડ અનામતના પ્રમાણમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરી શકે છે. શાખ સર્જન પર મર્યાદા મૂકવાની અન્ય સાધનોની સરખામણીએ આ એક નવી રીત છે. શાક સર્જન પર મર્યાદા મૂકવાની આ બીજા સાધન કરતાં આ એક નવી રીત છે, જેમાં દેશમાં નાણાં બજાર ઓછું વિકસિત હોય તો પણ આ નીતિ શું હોય છે? ઉપયોગી સાબિત થઈ છે, બરાબર. હવે રોકડ અનામત કઈ રીતે થાય એ પદ્ધતિ જોઈએ આપણે. તો કે રોકડ અનામત તમે કઈ રીતે અપનાવી શકો? રોકડ અનામતના પ્રમાણમાં તમે ફેરફાર કરો તો એના લીધે હકીકતમાં બેંક પાસે કેટલા રૂપિયા વધશે ને એની ખબર નથી. તો એક આશાસ્પદ વાતાવરણમાં ઓછી રોકડ અનામતોથી પણ બેંક શાખ વિસ્તાર કરે છે. બેંક પાસે રોકડ અનામતનું પ્રમાણ હોય એટલે કે રોકડ ઓછી હોય ને છતાં એ શું કરે છે? વ્યાજે પૈસા એટલે કે લોન આપે છે, ધિરાણ આપે છે. સેકન્ડ વન, બધી જ બેંકોની નાણાકીય સ્થિતિ સરખી હોતી નથી. આથી આ પદ્ધતિ અનુસાર નાની બેંકો પર તેની તરત અસર પડે છે, પણ મોટી બેંકો ઉપર તેની કોઈ સારી એવી અસર પડતી નથી, વિપરીત અસર પડતી નથી. નંબર 3, રોકડ અનામતોના પ્રમાણમાં દરેક પરિસ્થિતિમાં અને વારંવાર ફેરફાર કરવામાં આવે તો તેનાથી અનેક પ્રકારની અન્ય મુશ્કેલીઓ પેદા થાય છે. રોકડ અનામતના પ્રમાણમાં હરેક પરિસ્થિતિમાં વારંવાર જો તમે ફેરફાર કરો ને તો ઘણી બધી. નંબર 4 જે છે મધ્યસ્થ બેંક વ્યાપારી બેંકોની તેમની રોકડ અનામત ઉપર વ્યાજ આપતી નથી. આથી મધ્યસ્થ બેંક વ્યાપારી બેંકોને જ્યારે રોકડ અનામત ઉપર વ્યાજ નથી આપતી ત્યારથી શું થાય છે? તો કે મધ્યસ્થ બેંક જ્યારે અનામતોનું પ્રમાણ વધારે ત્યારે વ્યાપારી બેંકો વ્યાજ નુકસાની ભરપાઈ કરવા પોતાના ધિરાણ વ્યાજ દર વધારી દે છે અને તે રીતે ગ્રાહકોને ધિરાણ મોંઘું પડે છે. આથી આ નીતિ ગ્રાહકો પર અંતિમ નાણાકીય બોજ પડે છે. ગ્રાહકો ઉપર બોજ વધે છે. કઈ રીતે વધે છે? તો કે મધ્યસ્થ બેંક અનામતનું પ્રમાણ વધારી દે તો વ્યાપારી બેંકો જે છે એ વ્યાજ જે છે એની ભરપાઈ પોતાના ધિરાણમાંથી વ્યાજ વધારીને કરે છે. માટે એ બાય ડિફોલ્ટ કોના ઉપર આધાર થયો? એને મોંઘું મળ્યું એટલે ગ્રાહકોને મોંઘું મળશે, એટલે ગ્રાહકોને વ્યાજ દર વધારે ભોગવવો પડશે. માટે એ જે વ્યાજ વધારો છે એ અંતે તો કોને ભોગવવો પડશે? બોજ રૂપે કોને રહેશે? જે ગ્રાહકો છે એને. નંબર 5 જે છે જેકબસન જે છે એ આ નીતિની મર્યાદા નિર્દેશ કરતા એવું જણાવે છે કે બેંક પોતાની શાખ નીતિ નક્કી કરતી વખતે પોતાની રોકડ શેષ ઉપરાંત અન્ય ઘણી બાબતોનો વિચાર પણ કરે છે. આથી કેવળ બેંકની રોકડ શેષમાં ઘટાડો કરીને શાખ નિયંત્રણની નીતિને બહુ સફળ બનાવી શકાતી નથી. પ્રોફેસર જેકબસન જે છે એણે શું કહી દીધું કે ભાઈ બેંક જે છે એની જે નીતિ છે એમાં મર્યાદા નિશ્ચિત કરે છે, બરાબર છે, પણ જે બેંકો પોતાની શાખ નીતિ નક્કી કરતી વખતે રોકડ શેષ સિવાય અન્ય ઘણી બધીનો એને શું કરવાનો હોય છે? વિચાર પણ કરે છે.
ફક્ત એ રોકડ શેષને ધ્યાનમાં લેતી નથી, બીજી ઘણી બધી બાબતો છે એનોય વિચાર કરે છે. માટે તમે કેવળ ખાલી જે રોકડ શેષમાં ઘટાડો કરીને શાખ નિયંત્રણની નીતિને થી જ તમે સફળ થઈ શકો એવું પણ નથી. માટે ફક્ત રોકડ અનામતમાં ફેરફાર કરવાથી જ તમે સફળ થઈ શકશો કે ભાઈ શાખ નિયંત્રણ રહેશે એટલે શાખ કંટ્રોલમાં રહેશે એવું જરૂરી નથી. ઇઝ ધેટ ક્લિયર? તો આ હતી એની મર્યાદાઓ. તો આપણે આજે અત્યાર સુધીનો જે ટૉપિક આપણે પૂરો કર્યો એ હતો પરિણાત્મક સાધન તરીકે હતું. હવે પરિણાત્મક સાધન તરીકે હવે એક જોવાનું છે ગુણાત્મક સાધન તરીકે, કે ભાઈ શાખ નિયંત્રણના જે કાર્ય છે, પહેલાં પરિણાત્મક સાધનની વાત કરી, હવે કયા સાધનની વાત કરવાની છે? ગુણાત્મક સાધનની વાત કરવાની. પરિણાત્મક સાધનની વાત કરીએ એની અંદર આપણે શું જોયું? તો કે પરિણાત્મક સાધનની અંદર આપણે જુદી જુદી મેથડો જોઈ, બરાબર. તો સૌથી પહેલાં એના જે ફેરફારને એ બધું હતું એ આપણે જોયું, બરાબર. શાખ જે બે ટોટલ નાણાં બજારની સ્થિતિમાં બે રીતે થાય છે, એક તો પરિણાત્મક સાધન અને એક ગુણાત્મક સાધન. પરિણાત્મક સાધનની અંદર ટોટલ કેટલી મેથડ છે? 3. નંબર 1 શું છે? બેંક દર. નંબર 2 ખુલ્લા બજારની નીતિ અને નંબર 3 રોકડ અનામતની રીતિ. બેંક દરની વાત કરીએ તો બેંક દરની અંદર આપણે એની જે મેથડ છે એ જોઈ, બરાબર. કઈ રીતે બેંક દરમાં વધારો ઘટાડો કરે છે એ કાર્ય પદ્ધતિમાં જોયું. પછી આ બેંક દરમાં ફેરફાર કરવાથી ક્યાં ક્યાં અસરો થાય છે એ આપણે અસરો જોઈ, એટલે એ એક ટોપિક પૂરો. પછી વિનિમય દર પર એની જે અસર થાય છે આપણે એ ટોપિકની ચર્ચા કરી, બરાબર. એની અંદર એની મર્યાદાઓ જોઈ. પછી તો કે એના પછી આપણે ખુલ્લા બજારની જે નીતિ હતી એ ખુલ્લા બજાર સેકન્ડ વન જે નીતિ હતી એ મેઇન સેકન્ડ વન નીતિ જોઈ, ખુલ્લા બજારની નીતિ. તો એમાં એનો અર્થ જોયો, એમાં એનું કાર્ય જોયું, કઈ રીતે કાર્ય થાય છે, અને પછી એનાય મર્યાદાઓ જોઈ. કોઈ પણ આપણે વસ્તુ કરીએ એનો અર્થ, કાર્ય અને મર્યાદા 3 વસ્તુ આવશે ટોપિકની અંદર. પછી થર્ડ વન ટોપિક શું જોયો? રોકડ અનામત. રોકડ અનામતમાં ફેરફાર કરીને પણ થાય, તો રોકડ અનામતના ફેરફાર શું છે એનો અર્થ જોયો. પછી એની કાર્યનીતિ જોઈ, કાર્ય પદ્ધતિ જોઈ, કઈ રીતે એ કાર્ય કરે છે, અને પછી એની મર્યાદા જોઈ. પરિણાત્મક સાધનની અંદર ટોટલ કેટલા? 3 આવે છે, બરાબર. 3ની અંદર સબ પોઈન્ટ ક્યાં ક્યાં રહેશે? તો કે અર્થ, કાર્ય પદ્ધતિ અને એની મર્યાદા. ઇઝ ધેટ ક્લિયર? નેક્સ્ટ વન આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છે ટોપિક જે છે ગુણાત્મક સાધનો. નાણું અને શાખનું નિયંત્રણ કરવાના ગુણાત્મક સાધનો. તમને ટૂંક નોંધમાં કાં તો બંને પૂછાઈ શકે છે કે ભાઈ આરબીઆઈનું ગુણાત્મક સાધન અને પરિણાત્મક સાધનની ચર્ચા કરો, અથવા તો બંને અલગ અલગ પૂછાઈ શકે છે. જેમ તમને વેઇટેજ આપ્યું હોય એ વેઇટેજ પ્રમાણે તમારે આગળ કામ કરવાનું રહેશે. ડન? નેક્સ્ટ જોઈએ તો કે નાણું અને શાખ નિયંત્રણના ગુણાત્મક સાધનની અંદર જો વાત કરવામાં આવે તો પહેલાં તો એનો અર્થ જોઈએ. એનો અર્થ શું છે? તો કે તે અર્થતંત્રના પ્રત્યેક વિભાગને એક સરખી રીતે અસર કરે છે. જેટલા વિભાગ છે હરેક વિભાગમાં શું જોવા મળે છે? તમને એક સરખી અસર જોવા મળે છે. માટે ધિરાણની બાબતમાં યોગ્ય નીતિ જાળવી શકાતી નથી. હરેક જગ્યાએની યોગ્ય સરખી અસર થાય છે, માટે ધિરાણની નીતિ તમે યોગ્ય રીતે જાળવી શકતા નથી. શાખ નિયંત્રણનો મૂળભૂત ઉદ્દેશ શું છે? તો કે અર્થતંત્રમાં જે સટ્ટાકીય પ્રવૃત્તિ અને જે ખોટા અને બિનજરૂરી મૂડીરોકાણ થાય છે એને નિયંત્રણ કરવાનો છે, બરાબર. ઉત્પાદકીય પ્રવૃત્તિઓ માટે થતા ધિરાણને મધ્યસ્થ બેંક અંકુશમાં લેવા માંગતી હોતી નથી. જે ઉત્પાદકીય પ્રવૃત્તિ થાય છે એના માટે જે ધિરાણ મળે છે એને મધ્યસ્થ બેંકના અંકુશમાં નથી લેવું. પણ મધ્યસ્થ બેંકનો હેતુ શું છે આવું નિયંત્રણ કરવાનો? તો નિયંત્રણનો જસ્ટ એટલો જ હેતુ છે મધ્યસ્થ બેંકનો કે કોઈ સટ્ટાકીય પ્રવૃત્તિ ન થાય, ખોટું અને બિનજરૂરી એવું મૂડીરોકાણ થાય નહીં માટે, બરાબર. તો આમ પરિણાત્મક શાખ નિયંત્રણના પગલાં ઉત્પાદનની ઇચ્છનીય અને અનિચ્છનીય આર્થિક પ્રવૃત્તિ વચ્ચે ભેદ પાડી શકતી નથી. પરિણાત્મક સાધનથી પરિણાત્મક જે શાખ નિયંત્રણ આપણે કરી એમાં કમ્પલસરી કે નોટ કમ્પલસરી, બરાબર, ઇચ્છનીય કે અનિચ્છનીય આર્થિક પ્રવૃત્તિ વચ્ચે ભેદ નથી આવતો એ મુશ્કેલીને દૂર કરવા ગુણાત્મક સાધન જે છે, ગુણાત્મક પગલાં જે છે એ લેવામાં આવે છે. ક્લિયર? અને એ પગલાં વિશિષ્ટતા એ છે કે મધ્યસ્થ બેંક વિવેકપૂર્ણ ઈચ્છે તે ક્ષેત્રનું નિયંત્રણ કરી શકે છે. મધ્યસ્થ બેંકને જે ક્ષેત્રની અંદર નિયંત્રણ લાવવું હોય ને એ ક્ષેત્ર ઉપર નિયંત્રણ લાવે છે.
અર્થતંત્રમાં કયા હેતુ માટે ધિરાણ આપવું અને કયા હેતુઓ માટે ધિરાણ ન આપવું, ધિરાણ માટેનો ગાળો કેટલો રાખવો, કોઈ એક ઉદ્યોગ કે પાર્ટીનું કેટલું ધિરાણ આપવું વગેરે બાબત મધ્યસ્થ બેંક વ્યાપારી બેંકોને આ નીતિ અનુસાર આદેશ આપે છે. મધ્યસ્થ બેંક શું કરે છે? કોને ધિરાણ આપવું, કેટલું આપવું, આપવું કે ન આપવું, કયા ઉદ્યોગોને આપવું, કઈ પાર્ટીને આપવું, આ બધું જ મેનેજમેન્ટ કોણ કરે છે? મધ્યસ્થ બેંક. આથી શાખ નિયંત્રણના ગુણાત્મક સાધનોની ઉપયોગિતા એ છે કે અર્થતંત્રમાં જે ભાગમાં જેટલા નિયંત્રણની જરૂર હોય તેટલા જ ભાગમાં શાખ નિયંત્રણની નીતિ અપનાવી શકાય છે. જો અત્યારે આપણે જે ટ્રેન્ડ જોઈએ છે ને, કેમ અત્યારે કોરોનાને લીધે અમુક અમુક રાજ્યમાં, અમુક સિટીમાં, અમુક શહેરોમાં લોકડાઉન કે કર્ફ્યુની સ્થિતિ એ કોના આધારે કરે છે? કે જેવો કોરોના વિસ્તરે છે એના આધારે. ઇટ મીન્સ કોઈ પર્ટિક્યુલર તમે ક્ષેત્રમાં લોકડાઉન કરી શકો છો, બરાબર. પર્ટિક્યુલર એક ક્ષેત્રમાં તમારે જે નિર્ણય લેવા હોય એ ત્યાંના મિનિસ્ટર કે જેને લેવા છે એ લઈ શકે છે. ઇઝ ઇટ ક્લિયર? સેમ એના જ જેવું આરબીઆઈને હરેક જગ્યાએ જે વિભાગમાં જેટલું શાખ નિયંત્રણ કંટ્રોલ કરવું છે એટલું એ કરી શકે છે. પહેલાંમાં તો શું હતું, પરિણાત્મક સાધનની અંદર કે કમ્પલસરી એકને આપે ને એટલે એના લીધે બધાને ભોગવવું પડતું હતું. ને અહીંયા શું, જે વાંકા ચૂકા ચાલે છે એમને જ તમારે કરવાના રહેશે. એવું જ થયું ને એક પ્રકારનું આ, બરાબર. તો માટે આજે મોટાભાગના દેશોની મધ્યસ્થ બેંક ગુણાત્મક શાખ નિયંત્રણના પગલાઓ શું કરે છે? અપનાવે છે. હવે જોઈએ એનો ઉદ્દેશ શું છે. તો કે એના ઉદ્દેશની અંદર નંબર 1 વાત કરવામાં આવે કે આર્થિક વિકાસના દરને ઝડપી બનાવવા જુદા જુદા આર્થિક ક્ષેત્રો વચ્ચે શાખનું વિસ્તરણ સરકાર જ્યારે વિવિધ યોજનાઓને ધ્યાનમાં રાખી કરવાનું વિચારે છે ત્યારે આ પગલાં વધુ અસરકારક નીવડે છે. આર્થિક વિકાસનો જે દર છે એને ઝડપી બનાવવો હોય ત્યારે સરકાર શું કરે છે? તો કે જુદા જુદા ક્ષેત્રોમાં શાખનું શું કરે છે? વિસ્તરણ કરે છે અને જુદી જુદી યોજનાઓ છે એ અમલમાં મૂકે છે. ત્યારે જ્યારે જુદા જુદા વિસ્તાર માટે કરવું હોય ને ત્યારે ગુણાત્મક શાખ નિયંત્રણ કરે તો એ વધારે અસરકારક નીવડે, વધારે પોષણ આપતું નીવડે. સેકન્ડ વન, ગુણાત્મક શાખ નિયંત્રણના પગલાઓ અર્થવ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની હાનિ કરતા અસરો ઊભી કર્યા વગર શાખ વિસ્તરણનું નિયંત્રણ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. ગુણાત્મક શાખ નિયંત્રણના પગલાંની જો વાત કરવામાં આવે તો અર્થવ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની જે હાનિકારકતા ઊભી ન થાય અને શાખનું જે શાખ વિસ્તરણ છે એનું નિયંત્રણ થાય છે. બધી જગ્યાએની અસર ન થાય, બરાબર. નંબર 3, આ પગલાઓનો ઉદ્દેશ બચતોને ઇચ્છિત દિશામાં વળી ઉત્પાદકીય ક્ષેત્રને ધિરાણ પૂરું પાડવાનો છે. શું છે? તો કે જે ક્ષેત્રમાં ધિરાણની જરૂર છે એને આપો, એને આગળ વધારો, એ ઉત્પાદકીય પ્રવૃત્તિ આગળ વધારો. મેઇન એનો ઉદ્દેશ એ જ છે. નંબર 4, ગુણાત્મક શાખ નિયંત્રણથી અર્થતંત્રમાં સટ્ટાકીય પ્રવૃત્તિ અટકાવવાનો અને બિનજરૂરી મૂડીરોકાણ બંધ કરવાનો ઉદ્દેશ છે, બરાબર. આ તો કંઈ સમજાવવા જેવું નથી. હવે એના સાધનો જોઈએ. પરિણાત્મકની અંદર 3 સાધન હતા. હવે ગુણાત્મક સાધનની અંદર જો વાત કરવામાં આવે તો નંબર 1 છે શાખની માપબંધી, એની અંદર ટોટલ 6 છે. નંબર 2 સીધા પગલાં, નંબર 3 ઋણની સીમામાં ફેરફાર કરીને, નંબર 4 ઉપભોક્તાની શાખનું નિયમન, નંબર 5 નૈતિક દબાણ અને સમજાવટ, અને નંબર 6 પ્રચારની નીતિ, બરાબર. આમ ટોટલ આપણે જુદા જુદા કેટલા નિયંત્રણ શીખવાના રહેશે? 6 નિયંત્રણ. ઇઝ ઇટ ક્લિયર? હવે આ જે નિયંત્રણ જે છે એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું.